નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે। અગાઉ ક્ષેત્રફળ અને પરિમિતિ આ અંગેની આપણે ચર્ચા કરી રહ્યા હતા। થિયરિકલ પોઈન્ટ પણ જોયા અને સાથે સાથે પ્રશ્નોને પણ સોલ્વ કર્યા। ખાસ કરીને યાદ કરાવું કે આપણે હજી લંબચોરસ અને ચોરસમાં જ રમીએ છીએ અને એમાં પણ બેઝિક લેવલથી અપ લેવલ સુધી જવાનું છે। વિદ્યાર્થી મિત્રોને ખૂબ પસંદ આવ્યા, આપના વોટ્સઅપ પણ મળ્યા। હજી પણ આ સફરને આગળ વધારીએ છીએ। એક પણ એવો પ્રશ્ન ના આવવો જોઈએ કે જે આપણે છોડવાનું મન થાય, કારણ કે આ પ્રશ્નોમાં ખાસ મોટી ગણતરી હોતી નથી, માત્ર સમજવા અગત્યના હોય છે। તો આગળ વધારીએ, આ પ્રશ્નો અલગ અલગ રીતે કેવી રીતે પૂછાય છે એ જોઈશું। અને હા, યાદ રાખજો, હજી તો આપણે ચોરસ અને લંબચોરસ જોઈએ છે, પાછળ વર્તુળના સૂત્રો, ત્યારબાદ એના પ્રશ્નો, ત્રિકોણના પ્રશ્નો, ત્રિકોણના સૂત્રો, લંબચોરસ અને ચોરસ સિવાય આગળ ચતુષ્કોણને પણ સમજવાનો છે। તો આ બધું સમજવાનું છે, પણ સ્ટેપ બાય સ્ટેપ વાર લાગશે, પરંતુ મેં કહ્યું છે કે ગેરંટી છે કે આ પ્રશ્નો તમે ક્યારેય પરીક્ષામાં નહીં છોડો। ચાલો તો આ સફરને આગળ વધારીએ। તો એમાં એક નવો પ્રશ્ન છે, આપ જોશો કે એક લંબચોરસ ઘાસના મેદાનની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 80 મીટર તથા 50 મીટર છે। અનુક્રમેનો મિનિંગ જો તમને ખબર હોય તો બરાબર છે, જે વિદ્યાર્થીઓને નથી ખબર એનો અર્થ એવો થાય કે આગળ જે શબ્દો આપ્યા હોય એનું માપ વારાફરતી હોય। જેમ કે આગળ જે શબ્દ વાપર્યા છે કે લંબાઈ તથા પહોળાઈ, તો હવે અહીંયા અનુક્રમે શબ્દ વાપર્યો તો 80 મીટર લંબાઈ થઈ ગઈ, પહેલો શબ્દ પહેલા માપ માટે, 50 મીટર છે પહોળાઈ થઈ ગઈ। જો કે આમ પણ અંદાજ આવી જ જાય છે કે 80 મીટર અને સાથે સાથે 50 મીટર છે તો મોટું માપ લંબાઈનું હોય છે, નાનું માપ પહોળાઈનું હોય છે, આ સામાન્ય રીતે। જેની બહારની તરફ 1 મીટર પહોળો રસ્તો છે અને રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે। રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે, ઓકે। ઘણી બધી વખત આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયા છે। વર્ગ 3 થી લઈ અને વર્ગ 1 અને 2ની પરીક્ષાઓમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે। ધ્યાન એ રાખવાનું કે એક અંડરલાઈન કરી દેવાનું કે તમારે રસ્તો બહારની બાજુ બનાવવાનો છે કે અંદરની બાજુ, કારણ કે બંને રીતના પ્રશ્નો પૂછાય। તો અહીંયા જુઓ કે એમણે શું કહ્યું છે કે બહારની તરફ, પછી વસ્તુ આવે માપ, કેટલો પહોળો છે તો કે 1 મીટરનો રસ્તો છે। અને હવે આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે। ફરીથી યાદ કરાવું છું, અંદરની બાજુ હોય તો પણ ગણતરી અલગ કરવાની છે, મતલબ પદ્ધતિ એ જ છે, પરંતુ માપ બદલાશે। બહારની તરફ હોય તો પણ માપ બદલાશે। ચલો પહેલાં હું આકૃતિ વડે સમજાવું તો 80 બાય 50નું એક લંબચોરસ ઘાસનું મેદાન છે। 80 બાય 50, જસ્ટ જોઈએ કે આ 80 છે અને આ 50 છે। થોડું માપ હું નાનું કરું છું કારણ કે આપણે બીજા પ્રશ્નો ગણવાના છે। તો 80 લંબાઈ અને 50 પહોળાઈ છે। હવે એની બહારની તરફ 80 મીટર અને 50 મીટર છે, એની બહારની તરફ 1 મીટરનો પહોળો રસ્તો છે। અહીંયા જુઓ, 50ને હું અંદર લખું છું કારણ કે બહારની તરફ આપણે 1 મીટર, એટલે આ જે 1 મીટર થવું જોઈએ એટલો પહોળો, જો સામાન્ય રીતે સમજવા માટે જ આપણે કહીએ છીએ કે 80ની કે 50ની સરખામણી 1 મીટર ન માપતા સિમ્બોલિકલ આકૃતિ છે કે માની લો કે 1 મીટરનો આપણે રસ્તો છોડીએ છીએ તો કંઈક આવી આકૃતિ બનશે આપણી પાસે। આ ઘાસના મેદાનની ચારે તરફ 1 મીટરનો, આ પણ 1 મીટર છે, બરાબર। આ પ્રશ્નને 2 કે 3 રીતે ગણી શકાય છે, હું 2 રીત બતાવું છું। તમને એમ થશે કે આ 2 રીત શા માટે, સીધી શોર્ટકટ બતાવી દો અથવા તો કોઈ ડાયરેક્ટ મેથડ બતાવી દો તો તમારો સમય બચે। તમારી વાત સાચી છે, બિલકુલ પરફેક્ટ રીતે સાચા છો, પરંતુ તમે એક્ઝામ્સ આપી છે કે નથી આપી એ મને નથી ખબર, પણ જે લોકોનો અનુભવ છે એમને ખબર છે કે ઘણી વખત શોર્ટમાં જવાના કારણે અથવા તો એ વખતે ભૂલી જવાના કારણે કંઈક ભૂલ થઈ જતી હોય છે। તો આપણી પાસે સમય હોય અને જો ખોટો આન્સર આવતો હોય ને એવું કંઈ લાગતું હોય તો બીજી મેથડ યુઝ કરી શકાય છે, અથવા તો જે સમયે જે મેથડ યાદ આવી ગઈ એને એપ્લાય કરવાનું કામ કરવાનું। યસ, એટલે આપણી પાસે એકથી વધારે મેથડ હશે તો કદાચ કોઈ એક ભૂલી જઈએ તો બીજામાં ભૂલ ન પડે।
અને આ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમે જે મેથડથી કર્યો અને જે આન્સર આવ્યો એ ઓપ્શન્સમાં જ ના હોય, એટલે કે આપણો આન્સર ખોટો હોય તો કદાચ બીજી મેથડ અપનાવીએ અને આન્સર સાચો આવી જાય. ઓકે, ડિપેન્ડ ઓન યુ. ચલો, આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે આટલો ભાગ શોધવાનો છે. બે રીતે કરી શકાય. અહીંયા જો હું તમને બતાવું કે અહીંથી હું બંધ કરું છું આ વસ્તુ આવી રીતે સમજવા માટે. તો અહીંયા જુઓ, આ અંદર 80 મીટરનું માપ છે. આપ એકમ લખવું હોય તો લખજો, નહીં તો કંઈ વાંધો નહીં. 80 મીટર છે. તો હવે અહીંયા આ 1 મીટરનો રસ્તો છે, તો આ 1 અને આ 1 ખ્યાલ આવે છે, 1 અને 1 એટલે ટોટલ 2 વધ્યું બંને બાજુએ. અહીં સુધી 80 છે, પણ 1 અને 1 આ વધ્યું, તો 12ની બાજુ આ કેટલી થઈ? 82 થઈ. તો એ જ પ્રમાણે અહીંયા 50 છે, તો આટલું 50 અને આટલેથી આટલું 50 છે, પણ 1 1 વધ્યું, તો 12ની બાજુ શું થયું? આ 50 ને 2 52. બે રીતે આપ શોધી શકો. પહેલાં તો જો આ મોટો લંબચોરસ મળ્યો તમને રસ્તા સાથેનો, તો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો હું જસ્ટ લખવા ખાતર લખું છું. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? 82 મલ્ટીપ્લાય બાય 52. 82 મલ્ટીપ્લાય બાય 52. ચાલો, કેટલું થશે? 82 ગુણ્યા 52. આપ ચેક કરો. ત્યાં સુધી જસ્ટ અહીંયા જુઓ, પહેલા પદ્ધતિ સમજી લો. નાના લંબચોરસનું એટલે કે મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ એવું કહી શકાય કે જે ખેતર છે, ઘાસનું મેદાન છે, વોટેવર. કેટલું થાય? તો કે અંદરનો ભાગ આ 80 ગુણ્યા 50. એટલે મોટામાંથી આપણે નાનો ભાગ કાઢી લઈએ છીએ. 80 ગુણ્યા 50. ચલો, આ તો એકદમ સરળ છે. 8 × 40 એટલે 400. આ કેટલું આવે છે? 82 મલ્ટીપ્લાય બાય 52. 82 50, 2 × 10, 1 8 × 40 ને 1 41, 2 × 4, 8 × 16 અને 4 6 2 4 42 64. 8 × 40 સોરી, આ 4000, આ થયું 4264. ઓકે, મીટર હતું, યાદ કરી અને ચોરસ મીટર લખી નાખીએ. આ ટેવ પાડીશું તો ખૂબ મજા આવશે. સિમ્પલ વસ્તુ છે. રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય? આ થિયરિકલ ખ્યાલ તો મેળવી જ લઈએ છીએ. રસ્તાનું કેટલું? તો કે આ મોટા લંબચોરસમાંથી નાનો ભાગ કાઢી નાખીએ તો બાકી બચશે ફ્રેમ. તમે કાગળમાં આવું કરો છો? નાના હતા ત્યારે કરતા હતા, અથવા તો તમારી આજુબાજુમાં નાના ભાઈ બહેન કાગળ હોય એમાંથી વચ્ચે ચોરસ કાઢી નાખો એટલે ફ્રેમ વચ્ચે. આ ફ્રેમ એ જ રસ્તો છે. તો રસ્તાનું ક્ષેત્રફળ 4264 માઇનસ નાનો ભાગ કાઢી નાખીએ 4000નો, તો 4000. તો 264. 4264માંથી 4000 જાય તો 264 ચોરસ મીટર આવું માપ મળે. તમારો ઓપ્શન પહેલાં ચેક કરી લો. 264 ચોરસ મીટર એટલે મીટર સ્ક્વેર આપ્યું હોય, જે હોય સેકન્ડ ઓપ્શન છે. તો આ રસ્તાનું ક્ષેત્રફળ મળ્યું. આ તો એક મેઇન વસ્તુની વાત કરી. હજી બીજી રીતે સીધું જ તમારે શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય જસ્ટ જુઓ. સમજાવવાનો પ્રયત્ન કરું છું. ખાસ અગત્યનું આ છે કે જ્યારે રસ્તો શોધવો હોય ને ત્યારે માત્ર રસ્તા ઉપર જ ફોકસ કરવાનું. એનું કારણ એ છે કે ત્યાં તમને ફિગર્સ, જે આંકડાઓ છે એ ખૂબ નાના નાના મળે. આને ભૂલી જાઓ. હવે પ્રેક્ટિકલી જસ્ટ જુઓ કે હું આટલો ભાગ કરી નાખું છું, આમ કરી નાખું. જો આમાં આવું કરવું એટલા માટે જરૂરી છે કે એકનો એક ભાગ ડબલ વાર ન લેવાઈ જવો જોઈએ, નહીં તો પાછી આ મેથડ પણ કામની નથી. મેં જુઓ રસ્તામાં 4 ભાગ કરી નાખ્યા. એક આખી પટ્ટી, એવી ને એવી સામે બીજી પટ્ટી થશે, એટલે આનું માપ જે આવશે એટલું જ આનું આવશે. સામે આ નાની પટ્ટી, એટલું ને એટલું માપ આનું છે. તો આ 4 પટ્ટીના માપ શોધીએ તો એક પરિમિતિ ટાઈપનું થયું, પરંતુ અહીંયા ક્ષેત્રફળ છે તો તમને તરત જ રસ્તાનું ક્ષેત્રફળ હાથમાં આવશે. જેમ કે અહીંયા મોટું માપ તમને બતાવી જ દીધું છે અગાઉ કે 82 થયું. હવે આ કેટલું થયું આ પટ્ટીમાં? તો તમને ખબર છે કે આ 1 મીટરનો જ રસ્તો છે, એટલે આ 1 મીટર
નું માપ છે. તો અહીંયા જુઓ, આ પટ્ટીનું માપ કેટલું થયું? 82 ગુણ્યા 1 એટલે કેટલું થાય? હું લખતો નથી, સીધું જ કરી દઉં, 82 ચાલશે. 82 એકા 82 ની પટ્ટી થઈ, તો સામે બીજી 82 ની જ થશે. તો આ બે પટ્ટીના કામ પૂરા થઈ ગયા. હવે અહીંયા જુઓ, તો આ માપ કેટલું હતું? 50. આ કેટલું છે આડું? તો તમને ખબર છે 1. તો 50 એકા 50 આ માપ કહું છું, આ પટ્ટી આટલી જ છે. 50 ની લંબાઈ, 1 ની પહોળાઈ, 50 એકા 50. તો સામે બીજી પટ્ટી પણ કેટલી છે? 50 ની જ છે. હવે જો 82 અને 82, 164 અને આ 100, 50 ને 50 100 થઈ ગયા 264. 264 ચોરસ મીટર અથવા વર્ગ મીટર અથવા મીટરનો વર્ગ. તો આ મેથડ તમને સરળ પડે આવી રીતે શોધવા માટેની. બાકી બંને તમારી સમક્ષ છે, આપને જે અનુકૂળ આવે એમ. ક્લિયર છે? ગભરાશો નહીં. એક પછી એક દાખલા ગણશો એટલે તમને ઓટોમેટિક ખબર પડશે કે હજી પણ આવી રીતે દાખલો ગણી શકાય છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી તમારી સ્પીડ આવશે. આ મેં લખ્યું, અધરવાઇઝ ડાયરેક્ટ કે તમને ઓટોમેટિક ખબર પડી જશે. ચલો ત્યારે હવે જસ્ટ આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એક લંબચોરસની લંબાઈ અડધી કરી દેવામાં આવે. બહુ સરસ પ્રશ્ન છે. બે રીતે કરી શકો છો. એક તો રેગ્યુલર મેથડથી કરવા જશો તો ખૂબ સમય લાગશે, પરંતુ હું પ્રેક્ટિકલી બતાવું કે આ પ્રશ્નો, આવા જે પ્રશ્નો છે ઘટાડવા વધારવાના, એ પ્રેક્ટિકલી કેવી રીતે સોલ્વ થાય છે અને તમે આરામથી સોલ્વ કરશો ગભરાયા વગર. એક લંબચોરસની લંબાઈ અડધી કરી દેવામાં આવે તથા પહોળાઈ 3 ગણી કરી દેવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ફેરફાર થાય છે? બે રીતે આ પ્રશ્ન પૂછાય. યા તો તમને કહી દે કે કેટલા ટકાનો ફેરફાર થાય છે, ત્યારે ઓપ્શનમાં વધારો પણ હોઈ શકે અને ઘટાડો પણ હોઈ શકે. અથવા બીજી રીતે સીધો જ પ્રશ્ન પૂછે કે કેટલા ટકાનો વધારો થાય છે, તો ત્યાં તમે નક્કી કરી શકો કે બધા ઓપ્શન્સ વધારાના જ છે, એટલે નીચેથી શબ્દ કાઢી નાખ્યા હોય વધારો ઘટાડો એવા. ફેરફાર પૂછે તો વધારો અને ઘટાડો બંને ત્યાં ઓપ્શન્સમાં લખેલું હોય. તો આ ફેરફાર આપણે જોવાનો છે. શું થાય છે તો તરત ખ્યાલ આવશે. અહીંયા જો લંબચોરસની લંબાઈ અડધી કરી દેવામાં આવે છે. હવે જસ્ટ આપ સમજવાનો પ્રયત્ન કરો કે કોઈ લંબચોરસ છે, એની જે લંબાઈ છે એ અડધી કરી દેવામાં આવે છે. થિયરિકલ સમજી લઈએ, ઉતાવળ ના કરશો. થિયરિકલ સમજશો તો પ્રેક્ટિકલી સમજવામાં બહુ સ્પીડ આવશે. અને ઘણા શોર્ટકટ કહેતા હોય છે, પણ તું પહેલાં મેથડ સમજી લીધી હશે તો શોર્ટકટ બહુ જ ઇઝી પડે. માની લો કે કોઈ લંબચોરસ છે, આ એની લંબાઈ x છે, પહોળાઈ y છે. પહેલું શું કહ્યું? આ મૂળ લંબચોરસ થયો. હા, આ મૂળ લંબચોરસ. હવે હું તમને એમ પૂછું કે આનું ક્ષેત્રફળ કેટલું, તો તમે તરત કહેશો કે xy, x ગુણ્યા y, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ મૂળ ક્ષેત્રફળ આવી ગયું. એના ક્ષેત્રફળ 1 કહી દઉં હું ટેમ્પરરી. આપણે ક્યાં ત્યાં ગણતરી દર્શાવવાની છે. હવે શું કહે છે કે લંબાઈ અડધી કરી દેવામાં આવે. એનો અર્થ કે આ લંબાઈ છે x હતી, એની જગ્યાએ હું ડાયરેક્ટ લખું છું હવે લંબાઈ આ l અડધી કરી દીધી તો x/2 થઈ ગયું. અને પહોળાઈ શું કરવામાં આવે છે? પહોળાઈ 3 ગણી કરી દેવામાં આવે છે, એટલે કે b. પહોળાઈ પહેલા y હતી પણ એની 3 ગણી કરી દીધી. જો બદલાવી દીધું, y 3 ગણો થઈ ગયો. આ લંબાઈ છે એ અડધી થઈ ગઈ. તો હવે નવું ક્ષેત્રફળ શું મળે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ નવી લંબાઈ છે, આ નવી પહોળાઈ છે. હવે આ ક્ષેત્રફળ જે મળ્યું આપણે એને ટેમ્પરરી 2 કહીએ. કેટલું થાય? તો જસ્ટ જુઓ, તો xy આ ગુણાકાર અને અહીંયા 3/2. અહીંથી પણ થોડો ખબર પડી જ જાય છે, પરંતુ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, ના ખ્યાલ આવે તો. મૂળ xy હતું એના કરતાં કેટલું થઈ ગયું? કેટલું થઈ ગયું? xy કરતાં 3/2 ગણું થઈ ગયું. 3/2 જેટલું થઈ ગયું. હવે જસ્ટ જુઓ, ફેરફાર કેટલો થયો? ફેરફાર કેટલો થયો? આમાં તમે એવું કહી શકો કે આને હું 1xy કહું. તમને આમાં કેવું છે કે પ્રોફિટ એન્ડ લોસ કે રૂપિયાની ગણતરી હોત તો તમે અત્યારે તરત જ ટકાનો ફેરફાર કરી દીધો હોય, પરંતુ લંબચોરસ, ચોરસ અને ક્ષેત્રફળ ને એમાં પાછું xy ને આવું આવે ને એટલે તમે સમજવામાં બની શકે કે મુશ્કેલી થાય. પણ સમજી લો ને કે આ xy અહીંયા જે લખ્યા છે ને એ મારા માટે એવું છે કે આ 1 રૂપિયો છે
અને એમાંથી 3/2 ₹1.5 થઈ ગયો. સમજાય છે મારી કહેવાની વસ્તુ? અહીંયા ₹1 હતો, એમાંથી આ કેટલો થયો? 3/2 એટલે શું? 1.5 રૂપિયો, ₹1.5 થાય કે નહીં? ₹3 અડધા, ₹1.5. આને XY ની જગ્યાએ મેં XY છે અને રૂપિયા કહી દીધા. તો જુઓ, હવે તમે શું કહેશો? ₹1માંથી ₹1.5 થયો તો આ 50 પૈસા વધ્યા કે નહીં? ₹1 50 પૈસા વધે તો 50 પૈસા એટલે શું? 50% ના વધ્યા. ₹1 વત્તા 0.50 એટલે ₹1નો અડધો. તો તમે શું કહો? 50% વધારો થયો કે નહીં? તો જો ઓપ્શન એવો જ આપ્યો છે. પ્રોફિટ એન્ડ લોસમાં તો તમે સીધો શોધી શકશો. 1ના બદલે 3/2 થયો તો બેઝમાં મૂકી અને તાત્કાલિક તમે ગણી શકશો. મૂળ સ્વરૂપે ખબર પડી જવી જોઈએ. બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું. આને જુઓ, એવી ચિંતા ના કરશો કે પેલો મારા માટે શું વિચારે છે અને એ શું વિચારશે. અને આપણે તો પરીક્ષામાં જોવાનું, પરીક્ષામાં આન્સર સાચો આવવો જોઈએ. યસ, કમ્પેરિઝન ત્યાં કરવાની છે. આને હું 100 પૈસા કહું તો આને શું કહેવાય? 150 પૈસા કહેવાય. કોઈ પણ રીતે તમારું માઇન્ડ છે એક્ટિવ કરી નાખો, તમને ઝડપથી આન્સર મળતા થશે. જો 100 હતા, હવે પૈસા ભૂલી જાઓ, ટકાવારીમાં આવી જાઓ. 100 હતા એની બદલે 150 થયા તો આ 50%નો વધારો થયો કે નહીં? બરાબર છે? 50% વધી ગયા. તો આ રીતે પણ ગણી શકાય. તો આ એક્ઝેક્ટલી પહેલો ઓપ્શન છે, 50%નો વધારો. બીજી રીતે હું ટ્રાય કરાવું તમને. માની લો કે ભૂલી જાઓ ને કે આ લંબચોરસ છે. લંબચોરસ કે ચોરસ, કારણ કે ચોરસ એ પણ એક પ્રકારનો લંબચોરસ છે. તો હું ખાલી એમ કહી દઉં આને 10 છે અને આ પહોળાઈ પણ 10 છે અને લંબાઈ પણ 10 છે. ચલો મને એમ કહો કે આનું ક્ષેત્રફળ કેટલું થાય? થોડો ગાડા જેવા સવાલ કરું છું, પરંતુ બહુ જરૂરી છે. પરીક્ષામાં આ પદ્ધતિ કામ આવે. 10 લંબાઈ, 10 પહોળાઈ, ક્ષેત્રફળ કેટલું થાય? L × B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલશે ને? લઈ લખું તો 100 ચોરસ મીટર ચોરસ સેમી જે લેવું એ લઈ લેજો. આપણે ટકામાં જ કામ છે. હવે એણે એમ કહ્યું કે લંબાઈ અડધી કરી દેવામાં આવે. ધ્યાન રાખજો, લંબાઈ અડધી કરી દેવામાં. 10 હતી એના બદલે મેં લંબાઈ શું કરી દીધી? 5, અડધી થઈ ગઈ. પહોળાઈ 3 ગણી કરી દેવામાં આવે. તમે જો પહોળાઈ 3 ગણી એટલે 10 હતી એના 3 ગણા 30 થઈ. હવે જો નવું ક્ષેત્રફળ શું મળ્યું? કેટલું મળ્યું? 5 લંબાઈ, 30 પહોળાઈ, 150 મળ્યું. ચોરસ સેમી, ચોરસ મીટર, વોટેવર. 100 માંથી 150 થયું. કેટલા ટકાનો વધારો થયો? 50%નો વધારો થયો. ક્લિયર છે? પ્રશ્નો એકદમ સિમ્પલ હોય છે. માત્ર તમે કેટલીક મેથડ અલગ અલગ રીતે વિચારવાનો ટ્રાય કરશો કે આવું કેમ થયું તો તરત જ તમને ખબર પડશે. અને હા, સમય આમાં જ લાગે છે. તમે શું કરો છો? લર્ન કરવામાં શોર્ટકટ વાપરો છો, શીખવામાં શોર્ટકટ વાપરો છો. નહીં, શીખવાનું પૂરેપૂરું. એક્ઝામમાં જ્યારે એપ્લાય કરવાનું છે, પ્રશ્નો ગણવાના છે, ત્યારે એનો શોર્ટકટનો ઉપાય કરવાનો છે. યસ, ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આઈ થિંક હું આશા રાખું છું કે આપને સમજાઈ ગયું હશે. થોડો સમય જાય છે, પરંતુ દરેક વિદ્યાર્થીઓને આ જરૂરી છે કે જે લોકોને નથી ખ્યાલ આપતો અને છોડીને આવે છે. ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરવાના છે આપણે. તમને આ કન્સેપ્ટ ઓટોમેટિક મોઢે થઈ જશે. જો નેક્સ્ટ પ્રશ્ન એવો જ છે, એક લંબચોરસની લંબાઈમાં 40% વધારો કરવામાં આવે તથા પહોળાઈમાં 30% ઘટાડો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર થશે? કદાચ હું ગણું એના પહેલાં તમે કહી જ દેશો. કઈ મેથડ અપનાવશો? કોઈ પણ અપનાવી શકો. હું તમને હજી બીજી મેથડ પણ અપનાવવાનું શીખવાડું. એ રીતે પણ થાય. ખરેખર આ મેથડ મેં તમને શીખવાડી છે પ્રોફિટ એન્ડ લોસ ચેપ્ટરમાં. તમે યાદ કરો એપ્લિકેશનમાં નફો અને ખોટ આ પ્રકરણમાં આ પ્રશ્ન મેં તમને શીખવાડી દીધો છે એ વખતે. અને ત્યારે મેં ધ્યાન દોર્યું હતું ટકાવારીમાં કે આ પ્રશ્ન આઈ થિંક યા તો ટકાવારીમાં હશે યા તો પ્રોફિટ એન્ડ લોસમાં હશે કે આ વસ્તુ ત્યાં પણ આવે.
કઈ રીતે? તો કે આ વધારો ઘટાડો સક્સેસિવ ડિસ્કાઉન્ટની મેથડ તરીકે પણ લઈ શકાય, વધારા ઘટાડા તરીકે. જો લંબચોરસની લંબાઈમાં 40%નો વધારો, 40% લંબાઈમાં વધે છે, અહીંયા જે છે 40% વધે છે, અહીંયા 30% ઘટે છે. આ યાદ રાખવા માટે. ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર થાય? ચાલો બે રીતે ગણાય, એટલે 3 મેથડ છે. આપણે 2 મેથડ વાપરીએ, એમાં તમને આ પહેલી અને બીજી બંનેમાં ખ્યાલ આવી જશે. એક તો આ મેથડ છે x + y + xy ડિવાઇડેડ બાય 100, આટલો ટકાનો ફેરફાર. બરાબર? યાદ આવી ગયું આ સૂત્ર? યસ, ટકાવારીમાં આપણે વાપરતા હતા. x વધારો હોય તો આપણે પ્લસ લખીશું, ઘટાડો હોય તો માઇનસ લખીશું. આવું પણ કહ્યું હતું. તો આપણે અહીંયા -30 કરીશું, વધારો છે તો અહીંયા +40 કરીશું. જુઓ તો +40 લીધા, -30 લીધા, પ્લસ અહીંયા +40 છે અને -30 છે. x અથવા y જે તમારે લેવું એ લઈ લેવાનું, x અને y માં, ડિવાઇડેડ બાય 100. 40 માંથી 30 જાય તો કેટલા રહેશે? 10. આ પ્લસ અને માઇનસ છે, માઇનસ થશે. હવે એવું ના કહેતા કે આવી ગણતરી કરાવવાની, આ તો તમને ખ્યાલ છે, આપણે અગાઉ ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી ચૂક્યા છીએ. ચાલો 100 ના 2 મીંડા અહીંયા ગયા, 4 તરી 12, -12. એટલે અહીંયા જવાબ માઇનસમાં આવ્યો. કેટલો? -2. શેમાં? ટકા. માઇનસ શું સૂચવે? પહેલાં જ કહ્યું, પ્લસ વધારો સૂચવે, માઇનસ ઘટાડો ચૂકવે. તો તમે કહી શકો કે 2%નો ઘટાડો થાય. આ સૂત્રની મેથડ. આ રીતે પણ તમે ગણી શકો. બીજી હમણાં જ લીધી એવી મેથડ તમને જસ્ટ યાદ કરાવું. જો શું કર્યું મેં, આ 10 લંબાઈ, આ 10 પહોળાઈ, એકદમ ઇઝી મેથડ. કોઈ એમ કહેતું હોય કે મને સાવ ગણિત નથી ફાવતું, તોય આટલું તો ફાવે. 10 દાન ક્ષેત્રફળ કેટલું થાય? મૂળ ક્ષેત્રફળ કેટલું? નહીં કહેવું પડે ને. 10 દાન 10 × 10 100. આ મૂળ ક્ષેત્રફળ આવ્યું. ફેરફાર શું થાય છે? 40%નો વધારો થાય છે. યાદ કરો, આના 10% એટલે 1 પોઈન્ટ કાપતા હતા આપણે ટકાવારી ચેપ્ટરમાં. તો એવા 40% કરવાના છે. એટલે 10% એટલે 1 થાય, 20% 2 થાય. ફરી પાછું કોઈકને થોડુંક કન્ફ્યુઝન થશે તો પાછું અહીંથી માઇન્ડ બંધ થશે. એટલે જેને ખ્યાલ છે એ ઓકે, ના ખ્યાલ હોય એ જુઓ. કોઈ પણના 10% કાઢવા છે તો આમ કરીને 1 પોઈન્ટ કાપી દેવાનો પાછળથી. એટલે આ 0 નીકળી ગયો, આ 10% થઈ ગયું. 10% એટલે કેટલું? તો કે 10% એટલે 1 થયું. તો 20% એટલે 2, 30% 3, 40% 4. 40%નો વધારો કરવામાં આવે છે. 40% વધે એટલે શું થાય? 4 વધે તો શું થયું? આ 14 થયું. 30%નો ઘટાડો, આના 30%, એટલે -3. 10% એટલે 1, 20% 2, 30% 3. એકદમ બેઝિકથી હું સમજાવું છું. 10 માંથી 3 જાય તો 7. આ નવા માપ મળ્યા. ચાલો ગુણાકાર, નવું ક્ષેત્રફળ કેટલું થાય? 14 × 7. 14 × 7 અહીંયા લખી દઉં. 14 × 98. તમે જુઓ પહેલાં કેટલું હતું? 100%. એમાંથી કેટલું થયું? 98%. અથવા તો 100 હતું એનું 98 થઈ ગયું. ફેરફાર કેટલો થયો? 2 ઘટ્યા. ઘટ્યા એટલે ઘટાડો એવું લખી દઉં હું. અને 100 જ છે માપ, એટલે આપણે ટકા કહી દઈએ. એકદમ ઇઝી. કદાચ તમને એમ થાય કે આવું ડ્રો કરવું પડે. કંઈ ડ્રો ન કરવું પડે. તમે જુઓ ત્યાં અંદર જ તમારા પેપરમાં 40% વધારો, એટલે તમે તરત કહેશો કે 10 નહીં 14 લખવાના છે. ત્યાં લખો 14. 100 તો તમારા મોઢે જ છે, કારણ કે 10 દાન 100 થવાના જ છે. 30%નો ઘટાડો, ઘટાડો 3 એટલે 7. 14 સીધું 98. 100 ના બદલે 98 આવી ગયા, 2 ઘટી ગયા. ક્લિયર? ચાલો, આ હું તમને એટલા માટે સોલ્વ કરાવું છું કે નેક્સ્ટ એક્ઝામ્સ જે તલાટી કે ક્લાસ 1-2 આવતી હોય કે વોટેવર, વર્ગ 3ની હોય કે વર્ગ 2ની હોય, ક્યાંક ને ક્યાંક આવા સરળ પ્રશ્નો મૂકી જ દેતા હોય છે. આ પ્રશ્ન સરળ છે એવું માની અને તમે છોડી દેતા હો છો. ખાસ તો એટલા માટે જ કહું છું છોડી દેતા, કારણ કે ડરના કારણે છોડી દેતા હોય, ક્યાંક કંઈક મોટી ગણતરી હશે તો નહીં. ચલો એના પછીનો પ્રશ્ન જુઓ. છે એનો એ જ પ્રશ્ન, પણ થોડોક ફેરફાર કર્યો. એક મેદાનની લંબાઈ અને પહોળાઈમાં અનુક્રમે
50% અને 20%નો વધારો, જો બંને વધારા છે, 50% અને 20%નો વધારો કરવામાં આવે અથવા તો કરવાથી તેના ક્ષેત્રફળમાં કેટલા ગણો વધારો થાય? પ્રશ્નમાં કેટલા ટકા વધારો થાય એવું નથી પૂછ્યું, કેટલા ગણો વધારો થાય એમ પૂછ્યું. કંઈ વાંધો નહીં, આપણને કોઈ ચિંતા નથી. જસ્ટ જુઓ, આમાં તમને સમજાવી શકું, થોડું કાઢી નાખું. 10 દાન 100 તો થશે જ. તમને વધારા અને ઘટાડામાં હવે ખબર પડી ગઈ છે, એટલે મારે આ કરાવવાની કોઈ જરૂર નથી. 10 દાન 100 તો સાચું જ થાય છે. શું બંને વધારા? 50% અને 20%. માની લો કે આમાં 50% વધે તો હવે તમે તરત કહેશો યાર કે 15 થાય. 10 ને 50% એટલે 5 વધે. 50% અને 20%નો વધારો, તો આમાં 20% એટલે 2 વધે, તો કેટલું થયું? 12. નવું ક્ષેત્રફળ કેટલું આવે? નવું ક્ષેત્રફળ 15 ગુણ્યા 12 જેટલું. લંબાઈ 15 છે, પહોળાઈ 12 છે. 15 ગુણ્યા 12, 15 12 180. તરત જ કહેશો હવે કે પહેલા 100 હતું, હવે 180 થયું. બીજા શબ્દોમાં કહું તો પહેલા 100% હતું, હવે 180% થયું. પણ મારી પાસે જવાબ જો એમ માગ્યો હોત કે કેટલા ટકા વધારો થાત, તો હું એમ કહત કે 80% વધારો થાય છે. મારી પાસે 80% વધારો નથી માગ્યો, એણે તો એવું કહ્યું છે. અને ઓપ્શન્સમાં જુઓ તમે, ક્યાંય ટકા 80 તો જવાબ પણ નથી. એણે કહ્યું છે કેટલા ગણો વધારો થાય. કોઈ વાંધો નહીં, 80% એટલે શું? 80 ભાગ્યા 100. આ તો તમારા ટકાવારી ચેપ્ટરમાં મેં તમને સમજાવેલું છે. x ટકા એટલે શું? x ભાગ્યા 100. 80% એટલે 80 ભાગ્યા 100. જલસા કરો, આમાં તો તમે એક્સપર્ટ છો કટ કરવામાં. તો 0 0 તો જોયા નથી કે ઉડાડ્યા નથી. ચાલો, અહીંયા 4 દુ 8 અને અહીંયા 5 દુ 10 થઈ ગયું. જો આન્સર આવી ગયો 4/5 ઓપ્શનમાં. યસ, સેકન્ડ ઓપ્શન. 4/5 ગણો વધારો થાય. પ્રશ્ન એનો એ જ છે, ખાલી મોડિફિકેશન કર્યું. હું તમને વારંવાર પ્રશ્નો જે મેં સિલેક્ટ કર્યા છે તમારા માટે એવા જ છે કે પ્રશ્નો આમ સમાન જેવા હશે, પણ સહેજ વર્ડ અલગ કરી નાખે, પૂછવાની પદ્ધતિ સહેજ બદલાવી દે, પ્રશ્ન બદલાવી દે, તમને ખબર પડે એટલા માટે. ચાલો ત્યાં એના પછીનો એક પ્રશ્ન જુઓ. 4/5 આન્સર આવ્યો. આ તો એકદમ સરળ પ્રશ્ન છે. નેક્સ્ટ એમ ના કહેતા કે આ તો મને ના આવડે, પણ નજર કરો ઓપ્શનમાં. આ પ્રશ્ન મેં એટલા માટે જ લીધો છે, કેટલાક વિદ્યાર્થીઓને આ ન ખબર હોય તો ખ્યાલ આવી જાય કે આવું જ્યારે પૂછે ત્યારે ઓપ્શન કેવી રીતે સિલેક્ટ કરાય. જેને ખ્યાલ છે એના માટે તો આ નોર્મલ પ્રશ્ન છે. તો લંબચોરસ ખેતરની જે લંબાઈ છે, આપણને આ જ લંબચોરસનો ઉપયોગ કરી લઈએ. ચાલો, વધારે નથી ગણતરી. લંબચોરસ ખેતરની લંબાઈ 100 મીટર અને પહોળાઈ 40 મીટર છે. 100 મીટર અને 40 મીટર પહોળાઈ છે, બધું મીટરમાં છે. અને ક્ષેત્રફળ શોધવાનું છે. જો કે ઓપ્શન્સમાં બધે વર્ગ મીટર આપ્યું છે, એટલે આપણે કંઈ એના પ્રત્યે ધ્યાન દોરવાની જરૂર નથી. ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો પહેલાં ક્ષેત્રફળ તો શોધીએ. શું થાય? LB અથવા L × B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ તો મારે એટલા માટે લખું છું, સાવ બોર્ડ કોરું લાગે પાછું. 100 × 40. યસ, કેટલું આવ્યું? 4000 ચોરસ મીટર, વર્ગ મીટર, મીટરનો વર્ગ, ત્રણેયમાંથી કોઈ પણ લખાય. ઓપ્શનમાં જે આપ્યું છે એ 4 ગુણ્યા કંઈક કર્યું છે. તો અહીંયા જેને નથી ખબર એના માટે ખાસ 4 ગુણ્યા સમથિંગ આપ્યું છે. તો આપણે એવું કહી શકીએ 4 ગુણ્યા 1000. 4 ગુણ્યા 1000 એટલે શું? તો કે 4 ગુણ્યા 1000 એટલે શું? 10⁻³ ઘાત. માત્ર ઘાતાંકમાં આ કામ કર્યું છે એટલા માટે. બાકી એકદમ ઇઝી પ્રાઇમરી લેવલનો પ્રશ્ન છે. થોડી બે મેથડ ભેગી કરી છે. અને જે એકમ હતો એ ચોરસ મીટર. બરાબર? 1000 એટલે ચાલો જસ્ટ થોડુંક ઉતાવળ ના કરતા. 100 એટલે ચલો 10 એટલે શું? તો કે આ મેઇન 10. આ 100 એટલે શું? 10નો વર્ગ. આટલા સુધી ખબર છે. એટલે કે એકડા પર જેટલા મીંડા હોય એટલા ચડે. 1 2 3 4. તો આને કહેવાય 10⁻⁴ ઘાત. ખાસ કરીને સાયન્સમાં તમે ઉપયોગ કરો છો. યસ, 1 લાખ એટલે 10⁻⁴.
5 ઘાત. ધ્યાન રાખજો, જોબ કરતાં કરતાં ગવર્મેન્ટમાં 1 લાખે પહોંચવાનું છે તમારી સેલરી, ત્યારે કેવી મજા આવશે, તો ગુણ્યા 10⁵ ઘાત આટલો આનંદ મળશે. યસ, ચાલો તો હજી પણ ઘણા બધા પ્રશ્નો છે અવનવા, આપણે આગળ જોઈએ, થાકતા નહીં હો. ચાલો ત્યારે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 68 સેમી પરિમિતિ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? પ્રશ્ન એકદમ ઇઝી છે, પણ એમણે શું આપ્યું છે? પરિમિતિ આપી છે, અને આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. એક સામાન્ય પ્રશ્ન છે, પણ સામેલ કરી લીધો છે, એટલે જેને કોઈ નવા છે તો એને એવું ના લાગે કે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય. 68 સેમી પરિમિતિ ધરાવતા ચોરસ, અરે ચોરસ આવે એટલે તો આપણે કંઈ ચિંતા જ નથી, પરિમિતિ આપી છે, ધ્યાન રાખજો, ભૂલ ના થાય. કેટલી છે? 68 મીટર. જો એકમ સાદો જ આપ્યો છે, ક્યાંય વર્ગ નથી વાપર્યું, કારણ કે પરિમિતિ છે. 68 સેમી પરિમિતિ છે, અને એ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. એ સિમ્પલ, ચોરસનું ક્ષેત્રફળ, પરિમિતિનું સૂત્ર જસ્ટ યાદ કરાવી દઉં, આપણે જરૂર નથી છતાં પણ યાદ કરાવી દઉં. શું હતું? તો કે ચારે બાજુઓ કેટલી હોય? L L L L, એટલે પરિમિતિ એટલે કેટલી થાય? 4L થાય, L પ્લસ L પ્લસ L પ્લસ L, 4 વખત L થાય. તો આ તમને આપ્યું છે 68. શોધું અથવા તો સિમ્પલ છે, સિમ્પલ સમજી શકાય એવું છે, છતાં પણ ચલો હું L ને કરતા બનાવું. 68 ભાગ્યા 4 જાય 17 મળે, એટલે કે 17 સેમી, એટલે આ બધાનું માપ 17 17 17 17 છે. 17 ચોક 68 થઈ ગયા. હવે ક્ષેત્રફળ શોધવાનું છે, પણ ક્ષેત્રફળ માટે તો આપણે શું છે? સૂત્ર યાદ રાખવું મહત્વનું છે. આમ તો જસ્ટ જો તો 17 ગુણ્યા 17, 17નો વર્ગ આવશે, પરંતુ સૂત્ર શું? ચોરસનું ક્ષેત્રફળ એટલે યાદ એ જ રાખવાનું છે. શું થાય? L સ્ક્વેર થાય. L સ્ક્વેર એટલે 17નો વર્ગ અથવા 17 ગુણ્યા 17, કેટલા થાય? 289. 17નો વર્ગ 289. ઓપ્શન નંબર 2 બરાબર છે. શેમાં આપ્યું છે? સેમીમાં, સેમી સ્ક્વેર. જો કે આ જોવાની જરૂર નથી, બધામાં સેમી સ્ક્વેર એકમ છે. 289 સેમી સ્ક્વેર આવડે એવો છે પ્રશ્ન, એટલે આમાં મારે કંઈ વધારે સમજાવવાની જરૂર નથી. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે. એક લંબચોરસની લંબાઈ 15 સેમી છે અને ક્ષેત્રફળ 150 ચોરસ સેમી છે. તેની લંબાઈમાં વધારો કરી તેના ક્ષેત્રફળને 1.1/3 ગણું કરી દેવામાં આવે તો લંબચોરસની નવી પરિમિતિ કેટલી થશે? ઓકે, એટલે ક્ષેત્રફળ આપી દીધું છે ઓરિજિનલનું, એની લંબાઈ આપી છે, તો તરત પહોળાઈ તો મળી જશે. પછી ક્ષેત્રફળ 1.1/3 ગણું કરશું એટલે નવું ક્ષેત્રફળ મળશે, અને એમાં લંબાઈ અને પહોળાઈ ચેક કરવાની છે, તો એના ઉપરથી તમને નવી પરિમિતિ મળશે. ચલો કંઈ વાંધો નહીં, ઇઝી પ્રશ્ન છે. લંબચોરસ છે એક, ક્લિયર? લંબાઈ 15 સેમી છે, આ 15 સેમી. હવે એમણે કહ્યું છે ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 150 સેમી છે ને, બધું સેમી, સેમી સ્ક્વેર અથવા વર્ગ સેમી, જે ગણો એ 150 સેમી. હવે તમે વિચાર કરો, 15 ને શેના વડે? કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશ તો જ ને. આ લંબાઈ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી કરું તો મને 150 મળે. એટલે આ કંઈ ગણવાની કોઈ પદ્ધતિ અથવા તો ગણવાની કોઈ જરૂર નથી. ટૂંકમાં સમજી ગયા ને? 15 દાન 150 થાય, એટલે તમને પહોળાઈ મળી ગઈ. લંબાઈમાં વધારો કરી તેના ક્ષેત્રફળને 1.1/3 ગણું કરવામાં આવે છે. આ શબ્દ અગત્યનો છે, તેની લંબાઈમાં વધારો કરીને. બીજું બધું પછી લંબાઈમાં વધારો કરીને એનો બીજો અર્થ એવો થયો પહોળાઈમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી કરવાનો, પહોળાઈ એની એ જ છે. આ મેઇન થયું વર્ડ. લંબાઈમાં વધારો કરશો એટલે ક્ષેત્રફળ બદલાનું, સિમ્પલ છે. આ એનું એ જ છે, આ વધ્યું એટલે ક્ષેત્રફળ વધવાનું જ છે, અને એ થાય છે 1.1/3 ગણું. 1.1/3 ગણું એટલે 3 × 3 ને 1 4/3 ગણું નવું ક્ષેત્રફળ થાય.
કેટલું થાય તો જસ્ટ જોઈએ તો આ નવું ક્ષેત્રફળ બરાબર નવું ક્ષેત્રફળ કેટલું થાય છે તો 150 જે હતું એના 4/3 ગણું 3 × 5 = 15 એટલે 50 ચોક 200 ચોરસ સેમી અથવા તો સેમી વર્ગ જે લખ્યું એનું એ જ રાખીએ તો નવું ક્ષેત્રફળ મળી ગયું આપણને કારણ કે મૂળ ક્ષેત્રફળના 4/3 ગણું થયું ક્યારે થયું તો કે લંબાઈમાં આપણે વધારો કરીએ ત્યારે 15 નથી હવે આમાં 15 નહીં આવે ઇઝીલી સિમ્પલ છે હવે તો નવું ક્ષેત્રફળ મળે કેવી રીતે L × B પણ B તો આપણને ખબર છે કેટલો હતો 10 જેટલો હવે સિમ્પલ હું આવું લઈ જવું લાવવું ને એવું નથી કરવાનું 200 ક્યારે આવે કોના વડે ગુણું તો 200 આવે કોના વડે ગુણીશ તો 200 આવશે તો 20 વડે તો લંબાઈ કેટલી થઈ ગઈ 20 લંબાઈ 20 થઈ ગઈ તો હવે જુઓ શું પૂછ્યું છે લંબચોરસની નવી પરિમિતિ કેટલી તો નવી પરિમિતિ એટલે હવે આ નથી એની જગ્યાએ કેટલું છે 20 છે પરિમિતિ સૂત્ર વાપરું એકવાર લખી નાખું છું લંબચોરસની પરિમિતિ એટલે યસ 2L + B ગોખાઈ જવું જોઈએ સૂત્રનો મેં પહેલાં પણ કહ્યું છે કોઈ ઉપયોગ નથી કરવાનો પણ નહીં જરૂર પણ નથી પરંતુ પરીક્ષામાં ક્યારેક સીધું પૂછાય કે નીચેનામાંથી લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે અને આવું અનેક વાર પૂછાઈ ગયું છે અલગ અલગ સૂત્રો સાદા વ્યાજનું સૂત્ર નીચેનામાંથી શું છે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર શું છે તો ત્યારે કામ આવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે શંકુની વક્ર સપાટીનું ઘનફળનું સૂત્ર શું છે તો ત્યારે આ બધા કામ આવે ચાલો તો સૂત્રમાં હું નથી મૂકતો હું તમને સીધું કહી દઉં છું 20 ને 10 30 30 ને પાછું 20 50 અથવા તો 30 અને સામે પણ 30 આવવાનું ટોટલ 30 ને 30 કેટલું થાય પરિમિતિ નવા લંબચોરસની પરિમિતિ જવાબ તો આપો યાર 20 ને 20 40 ને 20 60 પણ એકમ શું લખીશું 60 સેમી છે ઓપ્શન યસ ચોથો ઓપ્શન 60 સેમી ચાલો એના પછીનો જુઓ પરિમિતિ આપી દીધી છે અને ક્ષેત્રફળ શોધવાનું છે પણ એણે એવું કહ્યું છે કે એક લંબચોરસની લંબાઈ જે છે એ પહોળાઈ કરતાં 23 મીટર વધારે છે લંબચોરસની જે લંબાઈ છે આ લંબચોરસ આપણે આનો આ જ વાપરી દઈએ ઓકે મોડિફાઈ કરી નાખ્યું આપણે જૂનાને લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતાં 23 મીટર વધારે છે લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતાં પહોળાઈ મેં કહ્યું સપોઝ x છે કારણ કે છેલ્લે ક્ષેત્રફળ શોધવાનું છે પણ પહોળાઈ મારી પાસે નથી પરિમિતિ આપી દીધી છે બહુ સરસ પહોળાઈ ધારો કે x છે અને લંબાઈ પહોળાઈ કરતાં 23 મીટર વધારે છે ચાલો પહોળાઈ કરતાં તો ઓબ્વિયસલી લંબાઈ વધારે જ હોય 23 મીટર વધારે છે તો તેની પરિમિતિ 206 મીટર હોય પરિમિતિ આપ્યું છે અહીંયા પરિમિતિ 206 મીટર હોય ઓબ્વિયસ તમને તરત ખબર પડે યા તો સૂત્ર મૂકવું છે સૂત્ર આવું થાય 2L + B પરિમિતિ બરાબર 206 છે ચાલો 2L L એટલે x + 23 જો કે આ સીધું કરો તો વધારે સારું છે આવું કંઈ લખવાની જરૂર નથી પણ આ તો તમને એમ થાય કે ચલો સૂત્રમાં મૂકવું છે તો x + 23 B એટલે +x બરાબર 206 બેને સામે થઈ જાય 103 બરાબર છે અહીંયા શું થાય 2x + 23 બરાબર 103 2x ને એમને એમ રાખીએ 103 માંથી 23 બાદ થાય 0 8 80 2x બરાબર 80 x બરાબર 40 શોધવાનું શું છે એ પ્રમાણે આપણે કામ કરીએ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે સિમ્પલ વસ્તુ છે યાર x બરાબર 40 મૂકો
તો આ 40 માપ મળ્યું. અહીંયા 40 મૂકો તો 40 ને 20 60 તો 63 મળશે. અહીંયા 40 મૂકી દો એટલે આ શું થઈ ગયું 63. એટલે આ લંબાઈ 63, પહોળાઈ 40, તો ક્ષેત્રફળ એટલે કેટલું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ 63 ગુણ્યા 40. 63 દુ 126 દુ 252 અને 0 2520. એકમ શું હતો મીટરનો, તો અહીંયા ચોરસ મીટર, વર્ગ મીટર અથવા મીટરનો વર્ગ. આવો આન્સર આવે કયો છે 2520 મીટર સ્ક્વેર, પહેલો ઓપ્શન. બરાબર છે. થોડોક સિરિયસ થઈ ગયો હું, કારણ કે ક્યાંક ક્યાંક ગણતરીમાં ભૂલ ન થાય એટલા માટે. કારણ કે સ્વાભાવિક છે ઘણી વખત આપણે ઉતાવળ કરવા જઈએ ને ત્યારે સાવ નાની નાની ગણતરી હોય એમાં પણ આંકડાનો ફેરફાર કરી નાખીએ તો આખો દાખલો ગણેલો ખોટો પડે. એટલે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર થોડું અગત્યનું છે. 2520 ચોરસ મીટર આન્સર છે પહેલો ઓપ્શન. ચાલો આવડી જાય. તમે એકવાર પોઝ કરીને જાતે ગણવાનો પ્રયત્ન કરો અને ફટાફટ આકૃતિમાં અચ્છા મેં જે તમને કહ્યું હતું એ પ્રમાણે કે આ સૂત્ર ના વાપરો તો પણ ચાલે, કારણ કે x + 23 + x પ્લસ એનું એજ અહીંયા આવવાનું છે. એટલે x + 23 છે તો x તો 4 વખત આવવાના જ છે, એટલે તમારી સામે 4x તો થવાના જ છે, પ્લસ 23 દુ 46 આવવાના અને સામે 206 છે. એટલે તમે મીન્સ થોડાક સ્ટેપ તમે અવોઇડ કરી શકો. હવે જો બધાને 4 વડે ભગાય છે અથવા તો 2 વડે ભગાય છે, 4 વડે નહીં ભગાય, 2 વડે ભગાશે એટલે 2x અથવા તો પછી 46 બાદ કરો, પ્લસ 23 દુ 46 બરાબર 103. એટલે તમે 2x + 23 જો આ સ્ટેપ પર આવી ગયા છો. બરાબર, પછીની ગણતરી છે એટલે વોટેવર કોઈ પણ રીતે કરજો, પણ 2-3 રીતે આમ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓરડાના ભોંયતળિયાની ચાલો થોડું ઉપરથી ઓરડાના ભોંયતળિયાની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપ્યો છે. ઓકે, ગુણોત્તર હોય તો કોઈ ચિંતા નથી, આપણને ખબર છે, x મૂકી દેવાનો. ક્ષેત્રફળ આપી દીધું છે અને લંબાઈ શોધવાની છે અને સેમી વર્ગ સેમી કીધું છે એટલે બધું માપ સેમીમાં આવવું જોઈએ. આ ભોંયતળિયું બરાબર 3/2 છે. આ 3x કહી દીધું, આ 2x કહી દીધું, ચાલશે ને. લંબાઈ થઈ ગઈ, પહોળાઈ થઈ ગઈ, 3/2 એટલે 3x ધારી લીધી, 2x ધારી લીધી. ક્ષેત્રફળ 384 છે. ક્ષેત્રફળ આપી દીધું છે 384 ચોરસ સેમી અથવા સેમીનો વર્ગ. તો એનો અર્થ એવો થયો કે 3x ગુણ્યા 2x તમારે સીધું જ કરવાનું હોય. 3 દુ 6x નો વર્ગ, 3 દુ 6x નો વર્ગ બરાબર 384. ચલો 6 વડે ભગાશે, ભગાય જ, કારણ કે એણે પ્રશ્ન જેવી રીતનો પૂછ્યો છે અને નીચે ઓપ્શન છે તમને પોઈન્ટ વગરના છે, ભગાતું જ હોય. 6 વડે ભાગી નાખો, છાયો 36, 2 વધ્યા 6 ચોક 24. અરે યાર x વર્ગ બરાબર 64. ખબર જ છે કોનો વર્ગ? 8 નો વર્ગ. મળી ગયો 8. શોધવાનું શું છે? લંબાઈ. 3x નહીં લખું તો ચાલશે. પાછા કોઈ કેમ કહેશે કે આ 24 ક્યાંથી આવ્યા, એટલે હું લખી દઉં છું 3x છે, x ની કિંમત 8 મૂકી, 24. એકમ સેમી સ્ક્વેર હોય તો આ લંબાઈ શેમાં આવે? સેમીમાં આવે. જો કે બધું સેમીમાં આપ્યું છે, 24 સેમી. ક્લિયર? ચાલો એના પછી એક પ્રશ્ન જોઈએ. હજી ઘણા બધા છે હો પ્રશ્ન, એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે ભાગ પાડે જઈશું વિડીયોના, પરંતુ બધા પ્રશ્નો સોલ્વ કરવાના છે. તમે વિચારો કે આ હજી તો ચોરસ લંબચોરસના આટલા પ્રશ્નો છે. હા, બીજામાં થોડા પ્રમાણમાં પ્રશ્નો ઓછા છે. લંબચોરસ ક્ષેત્રનું ક્ષેત્રફળ તેની લંબાઈ અને પહોળાઈના સરવાળા કરતાં 15 ગણું છે. બહુ સરસ પ્રશ્ન છે. લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ તેની લંબાઈ અને પહોળાઈના સરવાળા કરતાં 15 ગણું છે. ખેતરની લંબાઈ આપી દીધી છે, પહોળાઈ શોધવાની છે.
હવે ઘણી વખત શું છે, જો સ્વાભાવિક રીતે કહું ને તો તમને આ પ્રશ્ન આવડે જ છે, સહેલો જ છે એકદમ, આટલા બધા ગણ્યા હોય તો આવડે જ, પરંતુ તમે આવું લંબાઈને ગણા અને આટલા ગણા અને આટલા ગણા છે અને આમ થાય છે ને આવું જોવો ને પરીક્ષામાં, એટલે કેટલાક મિત્રો સાવ છોડી દે, કંઈક અલગ પ્રકારનું છે એટલે છોડી દેતા હોય. એક્ઝેક્ટલી માત્ર સૂત્રો બનાવવાના હોય છે. હા, જે એન્જિનિયરિંગ સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવે છે એને થોડી ધીરજ રાખવાની, કારણ કે હું તમામ માટે વર્ક કરું છું, એટલે એવું આશા ના રાખશો કે અમારે જે જોઈએ છે એવું જ મળે. કેટલાક એવા મિત્રો છે તમારી આજુબાજુમાં કે જેણે આર્ટ્સ કોમર્સ પણ રાખ્યું છે અથવા તો મેથ્સ ઘણા સમયથી છોડી દીધું છે. ખાસ આપણે એ બધાને સમજણ પડે, એ પણ એક લેવલમાં આવે, પછી ફાઇટિંગ તો એક્ઝામમાં થાય જ છે. યસ, લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ તેની લંબાઈ અને પહોળાઈના સરવાળા કરતાં 15 ગણું છે. જો ખેતરની લંબાઈ 40 મીટર હોય તો પહોળાઈ શોધો. લંબાઈ, આમાં આકૃતિ દોરવાની મને જરૂર લાગતી નથી, સિમ્પલ લઈ લઉં છું. લંબાઈ 40 મીટર હોય તો પહોળાઈ મને ખબર નથી, પણ હું કહી દઉં છું કે એ x મીટર છે. મને ખબર પડી ગઈ કે પહોળાઈ x મીટર છે. ક્લિયર? લંબચોરસ ક્ષેત્રનું ક્ષેત્રફળ હવે લંબાઈ અને પહોળાઈના સરવાળા કરતા, લંબાઈ અને પહોળાઈનો સરવાળો, તો અહીંયા જોજો આ સરવાળો, આ ક્ષેત્રફળ. પરીક્ષામાં આવું કંઈ લખવાનું નથી, ખાલી સમજાવવા પૂરતું, કારણ કે હું સમીકરણ બતાવું છું. આ ક્ષેત્રફળ છે ને એ લંબાઈ અને પહોળાઈના સરવાળા કરતાં 15 ગણું છે ને, સ્વાભાવિક છે ક્ષેત્રફળ વધારે જ આવે, આ સરવાળા કરતાં 15 ગણું છે. બીજા શબ્દોમાં એવું કહેવાય કે લંબાઈ અને પહોળાઈના સરવાળા કરતાં 15 ગણો છે. શું? તો કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર. લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર એટલે તો ક્ષેત્રફળ કહીએ છીએ. ચાલો લખીએ આપણે, ક્ષેત્રફળ કેટલું થાય તો કે 40 × x, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલશે ને? 40x લખી નાખું છું, કારણ કે એટલું જ થવાનું છે. સામે 15, સરવાળો કેટલો થાય? અરે વાહ, 40 + x. ભૂલ નહીં કરવાની. ભૂલ ઘણા લોકોની ક્યાં થાય છે, આ 15 અહીંયા ગુણું કે અહીંયા ગુણું. પણ આ વસ્તુ મેં તમને અગાઉ સમીકરણ જ્યાં જ્યાં બતાવવાના થાય છે ત્યાં મેં તમને કરાવી દીધેલું છે, અંદર એપ્લિકેશનમાં સમજાવી ચૂકેલો છું કે કેવી રીતે ગુણવું. 15 ગણું થઈ ગયું. હવે આને એમને એમ રાખીએ, આ તો તમને સોલ્વ કરતા જો કે આવડે જ છે. 15 ચોક 60 અને 0 600 પ્લસ 15x, 40x માંથી 15x બાદ કરી દો અને સામે રહેશે 600. ચાલો 15 ને 5 20 અને 20 40, 25x. હા, આ તો એટલા માટે મેં કર્યું કે ભૂલ ના થઈ જાય એટલે, બરાબર. અધરવાઇઝ 40 માંથી 15 જાય તો 25x. x આપણે ધારેલો છે 25 ચોક 100, ના ખબર પડે તો આ 100 છે. 25 ચોક 100 ને 6 ચોક 24. x બરાબર 24 મળ્યું. મારે કામ છે એકમ આપણે લખ્યો જ, ઓકે 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 લખ્યો જ છે. ચલો મીટર લખેલો છે. ઓપ્શન જુઓ, સેકન્ડ ઓપ્શન 24 મીટર છે, બરાબર છે. હજી તો ઘણા બધા પ્રશ્નો છે, વધારો ઘટાડો, વિકર્ણ અંગેના. યસ, તો આપણે જસ્ટ જોઈએ. હજી તો રૂપિયા આવશે, એને લાદીએ મઢવાનું થશે, કેવડી કેવડી લાદી જોઈએ એવું આવશે, ઘણું બધું છે આમાં. પરિમિતિના સૂત્રાત્મક P1 પરિમિતિ છે. ઓકે, કદાચ હજી ચોરસ લંબચોરસમાં આપણે એક વિડીયો આગળ લઈશું. ત્યાં સુધી આપના મિત્રો સાથે પણ આને શેર કરજો. આ પ્રશ્નોને બને એટલી વખત ઝડપથી તમારી રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. પહેલાં તો પ્રશ્ન જોઈને, મારી મેથડ જોયા વગર તમારે ટ્રાય કરવાનો, આન્સર શું આવે છે વિડીયોને ઊભો રાખવાનો ત્યાં સુધી, દેન આગળ વધારવાનો. આપને જો આ ગમે છે તો આપના મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. અધરવાઇઝ તમે તો ખાસ જોજો, પ્રશ્નો છોડવાના નથી. ચાલો ત્યારે ફરીથી મળીશું. ટિલ ધેટ, થેન્ક યુ.